ગીરની જંગલની વચ્ચે આવેલું એક મંદિર છે ત્યાં पूरे 12 ज्योतिर्लिंग भ्रमण में हम लोग हैं। પૂરે ભારત નમસ્કાર, તો ફરીથી તમારું સ્વાગત છે. આપણે આજે જઈએ છીએ ભાઈ ગીરની જંગલની વચ્ચે આવેલું એક મંદિર છે ત્યાં, અને બધા મિત્રો છે તમે જેમ જોવો છો એવી રીતે. ધારી જીરા વટી ગયા છે અને થોડોક બ્રેક લીધો છે, અને આમાં તમે જોવો ભાઈ પ્યોર જંગલ ચાલુ થઈ ગયું છે, ડુંગરા, લીલોતરી, પાણી. તો ભાઈ હવે ગીર ચાલુ થઈ ગયું છે. તુલસી શ્યામ 4 થી 5 કિલોમીટર છે. આવી ગયું છે ગેટ, હજી એક ગેટ આવી છે. અને ગીર તમે જોવો ભાઈ ફૂલ ઘાટું. નંબર પ્લેટ છે નહીં, અને નંબર તો છે ને આમ તો 1053 છે, એટલે વાંધો ને હાલો ને જોઈ. હવે ગીર સેન્ચુરી નેશનલ પાર્કનો ગેટ આવી ગયો છે. તમને બતાવું એવો આ ગેટ છે. હવે અહીંયા એન્ટ્રી કરાવવાની છે અને ગાડી નંબર બધું લખવું પડે. On strong crazy beds on me. Back mid scroll, I'm getting on king. Walking the wild, walking the wild. Don't know why. અત્યારે આવી સુવિધા છે ભાઈ. એક સમયે આજે બારવટિયા ની બધા આમાં જે રહેતા કેમ રહેતા છે કોને ખબર. આ ઓલી કહે છે મેગ્નેટિક જગ્યા છે. અહીંયા છે ને ઢાળ છે, આ બાજુ ચડે એમ કહે કે આ ઢાળ છે આમ, પણ આમ જોયું તો ઓપ્ટિકલ ઇલ્યુઝન છે. લોકો આવ્યા છે બહારથી. कहाँ से हो? बिहार पटना. कहाँ घूमने आए हो? पूरे 12 ज्योतिर्लिंग भ्रमण में हम लोग हैं। पूरे भारत में 4 धाम है। अभी कहाँ से? हम लोग गंगोत्री, जमुनोत्री, बद्रीनाथ, केदारनाथ होते हुए काशी विश्वनाथ, महाकाल, ओंकारेश्वर, ममलेश्वर होते हुए महाराष्ट्र में 4 धाम, 4 ज्योतिर्लिंग है। औंधा नागनाथ, त्र्यंबकेश्वर, घृणेश्वर, भीमेश्वर करने के बाद हम लोग सौराष्ट्र में सोमनाथ है, वहाँ दर्शन कर लिए। जलाभिषेक करने के बाद द्रोणेश्वर महादेव हैं, द्रोणेश्वर, वहाँ भी हम लोग जलाभिषेक किए हैं। उसके बाद हम लोग तुलसी श्याम में आए हुए हैं गाड़ी को चेकिंग के लिए। ये गाड़ी बंद करने के बाद चढ़ाव पर कैसे चढ़ती है। और मेरा नाम आचार्य राजू पांडे जी, पटना से 7 से। यहाँ से कहाँ जाएंगे? अभी यहाँ से हम लोग दर्शन करके निकलेंगे। सोमनाथ में स्टॉपेज है, उसके बाद हम लोग श्री शैलम निकलेंगे, उसके बाद रामेश्वरम निकलेंगे। तो गुजरात में बाहर से लोग आते हैं बहुत दूर दूर से। हम लोग का प्रत्येक साल श्रावण मास में 12 ज्योतिर्लिंग का भ्रमण रहता है पूरे भारत में। तो धन्यवाद और आपकी यात्रा सफल रहे सबकी। हर हर महादेव। जो आ ढाल है, आ ढाल चढ़े तो आम लागे कि नहीं भाई एक चमत्कार है। फाइनली આપણે ભાઈ ગીરની અંદર જે તુલસી શ્યામ મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ. થોડુંક કેવર આવે. નેટવર્ક ન થતું. એ તો કે ભરાઈ ગયા.
પગ ભરાઈ ગયા ઈ તો મસ્તી કરતો હોય, બાકી તો એ કેટલા ગિરનારે ચડી જાય. તુલસી શ્યામ મંદિરનો બેસ્ટ વ્યૂ જો, એકદમ સીધું મંદિર, લીલા ઝાડવા, ડુંગરા અને જંગલ. થોડો કોરો ખાધો છે. મારા ભાઈ, શું નામ તમારું? નિલેશભાઈ. નિલેશભાઈ છે કચ્છથી આવ્યા છે. કચ્છથી. તમારી કચ્છી ભાષામાં એક તુલસી શ્યામ વિશે કંઈક કહી દીધું. કચ્છી કોને ફાવે? હા ભાઈને. શું નામ તમારું? રાધે છાંગા. આપણે આ જગ્યા વિશે તમે હું તમારી કચ્છી ભાષામાં કહી દો. જબરજસ્ત લાટ અહીંયા લાટ ક્યાં મળે ક્યાંનું મળે એટલે એનો અર્થ શું? કેમ છો બધા? કેમ છો બધા? અને એ કેવી મજા આવી? જોરદાર, એકદમ અદ્ભુત. અને કુદરતના ખોળે એક સરસ મજાનું સ્થળ હોય એવું લાગે છે. એકદમ રમણીય, અને તમારા જેટલા પણ દુઃખ દર્દ ચિંતા હોય એ અહીંયા આવીને બધું ભૂલાઈ જાય એવું જોરદાર રમણીય સ્થળ છે. અને આની આ વસ્તુ પાછી કચ્છી ભાષામાં બોલી નાખો. એવડું બધું તો અમને નહીં ફાવે. ભલે હાલો. તો નાખવું પડશે. ભલે હાલો. આ બધા મિત્રો મળ્યા કચ્છથી, અને બહુ દૂર દૂરથી સોમનાથ ને બધી જગ્યાએથી આવ્યા છે, અને આખું દ્વારકા ને બધું ફરીને આવ્યા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તુલસી શ્યામમાં જ એક જગ્યા છે, એટલે કે આ ગરમ પાણીના કુંડ. અને આ તમે જુઓ, બહુ જ ગરમ પાણી હોય છે. કહેવાય છે કે જે આ પૃથ્વીનું પેટાળ હોય ત્યાં જે અમુક જગ્યાઓ લાવા અને પાણીનું નજીક હોય, એટલે એ જગ્યાઓ એટલી ગરમ હોય કે એની ઉપર જે પાણી હોય એ પૃથ્વી ઉપર આવે છે, અને અમુક તિરાડો અને શિરવાણ ફૂટે છે. ત્યાંથી અમુક જગ્યાઓ હોય ત્યાં ઉપર પાણી આવે અને ભરેલું જ રહે છે. અને ક્યારેક અમુક જગ્યાએ એવું હોય ફૂલ પ્રેશરથી બહાર આવતું હોય, પાણી ભરેલું રહે છે, અને ખૂબ જ ગરમ હોય છે, ગમે એ સિઝન હોય. આ જોવો ભાઈ, ઈતાના પગ. ચાલો ભાઈ, હવે જંગલની બહાર આવી ગયા છીએ, અને સરસ મજાની જગ્યા ગોતી છે. રોડ કાંઠો છે, અને આપણે જે નાસ્તો ને એવું લાવ્યા છીએ કરી. અહીંયા ખેતરે છે બાજુમાં. જો ચારે બાજુ ડુંગરા છે, આ બાજુ ખેતર છે, અને આ બોર્ડર જ છે જંગલની. અને અહીંથી બધું જંગલ ચાલુ થઈ જાય. પુષ્પા ઉસ્પાર લોકેશન જોવો ખાલી. હવે આપણે અહીંયા બધી આપણી નાસ્તા પાણી જમવાનું લઈ આવ્યા છીએ, અને આનંદ કરવાનો છે. બધો આપણો નાસ્તો વાસ્તો કમ્પ્લીટ લઈ આવ્યા છીએ. થેપલા છે, સૂકી ભાજી, ચેવડો હમણાં બનાવવાનો છે, ટમેટા કપાય, ડુંગળી હમણાં કપાય. હા ભાઈ, કોણ છે? ઓર્ડર લઈ. બે ત્રણ પ્રકારના ચવાણું, ચણાચોર ગરમ, અને હિતુ વાહ ખુદ ડુંગળી સુધારે છે. ટમેટા તો થઈ ગયા, હમણાં બનાવી નાખી ભેળ. સમાધાનમાં હું દીપસી ક્યું આપ્યું? આ ઓલો કટકો રહ્યો ને હા. એ એક દેવાઈ ગયો છે, છે એ ભાગમાં નહોતું એટલે એ આપણે આપી દીધું. ચોથા ભાગ સસ્તામાં નથી આપ્યું ને? ને એટલે એ તઈ જે પ્રમાણે ભાવ હતો એ પ્રમાણે. પણ જે આતળ લેતી રહી ને હા. આવડી ખાડી ખાડી વાળી. હા, ખાડી વાળી એમ નામ છે હજી.
એ ભાગમાં છે એટલે ભાગમાં. ઈ હજી આ દેવાની એ ઓલા નથી. તો રિસોર્ટ બનાવું છે કે શું કરું છું? ના આ કામ ચાલુ છે જો ઓલો રસ્તો ની કહેતો ને હા. એનાથી આમ ફળંગ રસ્તો થઈ જાય એટલે એ રસ્તો સીધો આમ આમ નીકળી જાય. તો ઈ તાને સંભાળવા દઈ દઉં આગળ એમાં હે ને જેસીબી દઈ દેજો ઈ દઈ દીધું જો હજી હું ઓલું કહું છું ઓલું મોદી માંગે છે નરેન્દ્ર મોદી ઈ આપણને નથી થતું એ તો નથી દેવા ખાટી તો કોઈ નથી દેવાનું અમિત શાહ આપે તોય નથી એ ખાટી તો દેવાની થતી નથી આપણા આ તળેટી પેટે હતું ને ઈ દઈ દો આ ડુંગરો ખાટી વાળું નથી દેવાનું અને હજી આ ભૂપેન્દ્ર પટેલ માંગે છે એનું શું કર્યું નહીં ઈ એ તો નીતા અંબાણીને દેવાની વાત હાલતી હતી પણ હવે કઈ દેવાનું નથી. અંબાણીનો ફોન એવો હતો મેં ઉપાડ્યો જ ફોન હાલે છે હવે પણ વંતારા હા ઈ કે છે વંતારા બનાવવાનું ઈ આ ખાટી વાળો એને કર્યો ને એને વધારે પસંદ છે એટલે અનંત કહેતો હતો અનંત અંબાણી કહેતો હતો. પાણી પાણીની સગવડ નથી. આ હિતાનું છે ને હિતા તારું છે ને કયું છે પાછળ આ તો મારું છે ઓલું બનાવવાનું એ પણ 500 કરોડ દે માંગે છે દેવાય પૈસાની પણ કમી જ નથી પણ આપણે પૈસા નું કરવા હા 500 રૂપિયાનો નાસ્તો કર્યો એ લઈને હવે ઘર ભેગા થાય પાછું તો ભાઈ આપણે જંગલમાં નાસ્તો કર્યો પણ આપણે જે પ્લાસ્ટિક હતું એ લઈ લીધું છે પાછું અને એ આપણે પાછું ધારી ગામમાં ક્યાંક કચરા પેટીમાં નાખીશું ગમીને ડસ્ટબિન હોલીનું છે આ બધું હા ભાઈ ભોલાના બેગમાંથી આવું બધું નીકળ્યું છે હોલીનું છે આ શું ગરમી હા હું તડકામાં થોડીક સનસ્ક્રીન ને એવું બધું જોઈ બીજું કઈ છે ઓ દાંતી હોતે ને વાહ હોલી વાહ શું છે બ્રશ હોતે ને રાતે કદાચ રોકાવાનું થયું હોય તો હું નાહી ધોઈને પાછું કમ્પ્લીટ હોવા થઈ ગયું આખું દેખાતી બંધ જાય તો ભાઈ ખીચડી ફસાયા છે અને વરસાદ આવ્યો છે બહુ હવે વરસાદમાં નાતા જવાનું છે અમે રેનકોટ લેવા છે બાકી આ બે થઈ જાય તૈયાર એટલે આગળ નીકળ્યું એસવસ મોટું ટાટું હોય ને આગળ ક્યાં જાય બોલે સારું દેખાય ગળદરા બેઠા છીએ અને પાછો સ્ટોપ લીધો છે આ દહીં છે અને થેપલા અને દહીં અને આમ પાછળની સાઈડ અમે આવી ગયા છીએ નિરાત વાળી જગ્યા છે આપણે ભાઈ માઇક રામ નામ સત્ય થઈ ગયું છે જો બોલું ના હિસાબે તૂટી ગયો ભાઈ માઇક તૂટી ગયું છે હવે એમને જોઈએ અવાજ આવે છે નજારો અને આરામ કરીએ છીએ ભાઈ સવારના રખડીએ છીએ અને દિવસો બધા ભૂલી ગયા છે જો ભાઈ ડેંડું બેઠું છે ડેંડું આવે બોલા ઉપર ભાઈ તું એને આવાજ આવે આવાજ આવે હેરકી દેવા દે કાર્તિક મમરા પર આવ્યો એક વાર મોકલું પાછું ઈ કાઢી નાખશું ઉપર તો ભાઈ આપણો બ્લોગ આજનો આયા કડે હતું નહોતું કહેવાનું.
તો આ જો કે ડેંડું હતું, બિનઝેરી હતું, એટલે થોડીક મજાક મસ્તી કરી, બાકી આવું ન કરવાનું. અને આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. ડાંગર પૂગી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. તો આવા નવા વિડીયો જોવા નીરજ ચાવડા વ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દે.